હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે સવારમાં હું ચણાની ભાજી અને ચીલની ભાજી લેવા વાડીમાં આવી છું. તો આજે હું તમને બતાવવાની છું 3 અલગ અલગ ભાજી. જો હું અત્યારે લઈ રહી છું તે સરસો કા શાક આપણે કહીએ છીએ ને, હા, તો જે સરસવ છે તેના પાંદડા હું લઉં છું. તેની પણ આપણે ભાજી કરી શકીએ છીએ અને હેલ્થ માટે તો ખૂબ જ. અને આ જે હું લઈ રહી છું જે ચણાની ભાજી છે તેના પાંદડા એકદમ નાના નાના છે, તો તમે સારી રીતે ઓળખી શકો છો. અને ચણા માટેના ફૂલ પણ આવવાની તૈયારી થઈ રહેલી છે. અને બાજુમાં મારા ઘરમાંથી મારા ડોગ મને જોવે છે કે મમ્મી અત્યારે કઈ બાજુ આવી ગઈ છે. તો અહીં હું ચણાની ભાજી, ચીલની ભાજી જે અત્યારે લઈ રહી છું એ ચીલની ભાજી છે. તેના પાંદડા થોડા લાંબા અને કકરા ટાઈપના છે, એટલે કે ઉપર જે સફેદ છે, જે ખાર જામી ગયેલો હોય ને તે ટાઈપનો થઈ ગયો છે. આજે હું બનાવવાની છું ગાજરનો હલવો, જે આરામથી ફ્રીજ વગર પણ આપણે 1 અઠવાડિયું સુધી તમે રાખી શકો છો. તો મેં ગાજરને 1 કિલો 1 થી 1.5 કિલો મેં ગાજર લીધા છે, તેને મેં છીણી લીધા છે. અને ગાજરનો હલવો હું કેમ બનાવવાની છું તે હું તમને આગળ કહીશ. તો અહીં મેં 1 લીટર દૂધ મેં એડ કર્યું છે. જે આપણે અમૂલનું દૂધ વાપરીએ છીએ ફેટવાળું, તે હું આની અંદર 1 લીટર જેટલું નાખું છું. હા, 1.5 કિલોના ગાજર તમે લો તો સામે 1 લીટર દૂધ તમે લેવું જરૂરી છે. અને સાથે મેં 500 ગ્રામથી અને 1 કિલોની વચ્ચે જેટલો મેં ગોળ લીધો છે. હવે ગોળને હું આવી રીતે જ મેં નાખી દીધો છે, મોટા તેના કટકા કરી દીધા છે. અને ચૂલો સળગાવ્યો છે અને ચૂલા પર હું આજે હલવો બનાવવાની છું. ગેસ ઉપર હલવો બનાવીએ તો મિનિમમ 1 કલાક થઈ જ જાય છે. અને ચૂલા પર ફક્ત 30 મિનિટની અંદર હું એકદમ ક્રિસ્પી હલવો બનાવીશ. તો ચાલુ થઈ ગયું છે મારું કામકાજ. સવારના 7:30-8 વાગ્યાની હું બેસી ગઈ છું. તો હલવો હું એટલા માટે બનાવી રહી છું કે મારી બેબી હોસ્ટેલથી આવી છે અને તેને મારા હાથનો હલવો અને ગ્રીન ચટણી અને જે ચીલની ભાજી, મેં તમને ગ્રીન ચટણીની રેસીપી તમારી સાથે શેર કરી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. એ ચીલની ભાજી મેં વિડીયો તમારી સાથે શેર કરી દીધી છે. તે આ ભાજી મારી બેબીને ખૂબ જ ભાવે છે, તો તેની ફરમાઈશથી હું ભાજી પણ આજે બનાવવાની છું. તો હલવાની સાથે તમે જોઈ શકો છો મારા ડોગ પણ, તેમનું પણ ખાવાનું સવારનું ચાલી રહ્યું છે. તો અહીં હવે ચૂલા પર બનતા વાર નહીં લાગે, તો અહીં મેં 1 થી 2 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે. અંદર ઇલાયચી પાવડર પણ મેં એડ કરી દીધો છે. અને લગાતાર હું આ ચૂલાની તપતી ગરમીમાં શેક પણ લઉં છું સવારમાં ગરમીના કારણે. અને મારી જો ગાજરનો હલવો મારો રેડી થઈ ગયો છે. હજુ તાવેતામાં થોડું ઘણું પાણી દેખાઈ રહ્યું છે. પાણી એટલે દૂધનો ભાગ દેખાઈ રહ્યો છે. જો ગાજરના હલવાને તમારે ફ્રીજ વગર જ તમારે બહાર અને તેનો સ્વાદ અને ગાજરનો હલવો 1 વીક સુધી તમે ખાઈ શકો, તે માટે ગાજરના હલવાને બરાબર શેકવા દેવાનો છે, એકદમ ક્રિસ્પી બનાવવાનો છે. તેની અંદર દૂધનો કે પાણીનો ભાગ સહેજે પણ રહેવો ન જોઈએ. તો અહીં મારો ગાજરનો હલવો થઈ ગયો છે, જેથી કરીને હું લાકડાની ઉપર પાણી નાખીને લાકડા ઓલવી દઈશ, જેથી કરીને હું નેક્સ્ટ ટાઈમ પણ હું લાકડાનો ઉપયોગ કરી શકીશ. અને અહીં તમે જોઈ શકો છો ગાજરનો હલવો મારો રેડી થઈ ગયો છે. જો હું તમને બતાવું કે ફક્ત ઘી જ આની અંદર દેખાઈ રહ્યું છે અને એકદમ ક્રિસ્પી ગાજરનો હલવો દેખાઈ રહ્યો છે. અને આ ગાજરનો હલવો હું ખાઈશ એટલે એની અંદર એક અલગ સ્વાદ આવશે, તેનો સ્મોકિંગનો સ્વાદ આવશે, કારણ કે મેં ચૂલા ઉપર બનાવ્યો છે. તો રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, મારી આજની મહેનત તમને પસંદ આવી તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.